Hello everyone. AI unit number 8, natural language processing. In this unit we can learn basic introduction, then syntactic processing, then semantic analysis, discourse and pragmatic processing, then spell checking. So first of all, we all are know the language. Okay, when we can communicate with another person, then we can use some language. So first of the language is meant for communicating about the world. Whole world, all human beings are communication using the different languages. By studying languages, we can come to understand more about the world. અને જ્યારે આપણે લેંગ્વેજ શીખીએ તો ત્યારે આપણે શું થાય, વધારે ફેમિલિયર થઈએ વર્લ્ડથી. બરાબર, આખી દુનિયા છે તો એમાં અલગ અલગ દેશ છે કે જેમાં અલગ અલગ ભાષા બોલાય છે. બરાબર, આપણો દેશ ભારત છે અને આમાં આપણે કઈ ભાષા બોલીએ છીએ? ગુજરાતી, હિન્દી. ઓકે, જે રીતના ફોરેન કન્ટ્રીમાં ઇંગ્લિશ ચાલે છે. If we can succeed at building computational mode of language, we will have a powerful tool for communicating about the world. અને એ જ રીતના કે લેંગ્વેજ એ શું છે? એક પાવરફુલ વે છે કે જેનાથી આપણે આખા વર્લ્ડમાં કમ્યુનિકેશન કરી શકીએ છીએ. We look at how we can exploit knowledge about the world. ઘણીવાર શું થાય કે આપણે અહીંયાથી કોઈ બીજી કન્ટ્રીમાં જઈએ અને આપણને સપોઝ ઇંગ્લિશ નથી આવડતું, ફ્રેન્ચ નથી આવડતું, તો આપણે કઈ રીતના કમ્યુનિકેશન કરશું? બરાબર, તો આપણે શું કરવું પડે? એ લેંગ્વેજ શીખીને જવું પડે. તો એ જ રીતના અહીંયા છે કે આપણે જે એઆઈ મશીન લર્નિંગનો યુઝ કરીએ છીએ એમાં પણ આપણે કોમ્પ્યુટરને ફેમિલિયર કરાવવું પડશે કે તારે આ લેંગ્વેજને શીખવાની છે. બરાબર, તો એના માટે આપણે એને પહેલેથી રેડી કરવું પડશે. તો એના માટે આપણે કઈ લેંગ્વેજનો યુઝ કરવાના છે? નેચરલ લેંગ્વેજ. ઓકે, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ પ્રોબ્લેમ કેન બી ડિવાઇડેડ ઇન્ટુ 2 ટાસ્ક. એનએલપીના જે પ્રોબ્લેમ છે એને આપણે 2 ટાસ્કમાં ડિવાઈડ કરીએ છીએ. બરાબર, પહેલું કયું છે? પ્રોસેસિંગ રિટન ટેક્સ્ટ અને પ્રોસેસિંગ સ્પોકન લેંગ્વેજ. રિટન જે આપણે લખીએ છીએ એ પણ ઇમ્પોર્ટન્ટ છે અને આપણે જે બોલીએ એ પણ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો પહેલાંમાં શું છે? પ્રોસેસિંગ રિટન ટેક્સ્ટ યુઝિંગ લેક્સિકલ, સિન્ટેક્ટિક એન્ડ સિમેન્ટિક નોલેજ ઓફ ધી લેંગ્વેજ એઝ વેલ એઝ ધી રિક્વાયર્ડ રિયલ વર્લ્ડ ઇન્ફોર્મેશન. હવે જે રિયલ વર્લ્ડ છે, બરાબર, તો એમાં આપણને ખબર જ છે કે આપણે લખીને પણ લેંગ્વેજનો યુઝ કરીએ જ છે કે જેમાં આપણે શેનો યુઝ કરવાના છે? સિન્ટેન્ટિક અને સિમેન્ટિક નોલેજનો. નોલેજ આપણને જોઈશે તો જ આપણે શું કરશું? લેંગ્વેજ યુઝ કરી શકીએ. બરાબર, જે રીતના આપણે હમણાં ગુજરાતી લેંગ્વેજ શીખીએ, ભણીએ છીએ, બરાબર, યુઝ કરીએ છીએ, તો એ આપણે શીખેલા છે. નાનેથી આપણને શીખવાડવામાં આવ્યું છે. બરાબર, કક્કા, બારાક્ષરી. ઇંગ્લિશ હોય તો ઇંગ્લિશમાં ABCD. હિન્દી છે તો હિન્દીમાં પણ આપણે એ જ રીતના સ્ટાર્ટિંગથી બધું શીખ્યા છે. બરાબર, તો એ રીતના આપણે કોમ્પ્યુટરને પણ સ્ટાર્ટિંગથી શીખવાડવું પડશે. સેકન્ડ કયું છે? પ્રોસેસિંગ સ્પોકન લેંગ્વેજ યુઝિંગ ઓલ ધી ઇન્ફોર્મેશન નીડેડ અબાઉટ પ્લસ એડિશનલ knowledge about phonology as well as enough added information to handle the further ambiguities that arise in speech. હવે નેક્સ્ટ શું આપેલું છે કે સ્પોકન લેંગ્વેજનો આપણે યુઝ કરીએ તો ત્યારે આપણે શું કરશું? ઇન્ફોર્મેશનની આપણને જરૂર પડશે, તો એના માટે આપણને એડિશનલ નોલેજ જોઈશે. હવે લખતા આપણને આવડે છે. સ્ટાર્ટિંગમાં ઘણીવાર આપણે નાના હતા તો ત્યારે એવું થતું કે આપણને લખતા આવડે પણ બોલતા નહીં આવડે. મૌખિક પરીક્ષામાં આપણા ઓછા માર્ક આવે અને રિટન જે એક્ઝામ હોય તો એમાં આપણા સારા માર્ક્સ આવે. તો એના માટે આપણે શું કરવાનું છે? ઇન્ફોર્મેશનને ગેધર કરવાની છે, પ્રેક્ટિસ કરવાની છે. હમણાં ઇંગ્લિશનું પણ એવું જ છે. ઘણા બધાને શું થાય? ઇંગ્લિશમાં લખતા તો પરફેક્ટ આવડે પણ બોલતા નહીં આવડે. તો એના માટે આપણે શું કરવાનું છે? પ્રેક્ટિસ કરવાની છે. આપણે
પ્રેક્ટિસ કરશું બોલવાની તો આપણને ઇંગ્લિશ આવડી જશે. તો એ જ રીતના અહીંયા એનએલપીનો આપણે યુઝ કરવાના છે પ્રોબ્લેમ સોલ્વિંગમાં. તો એના માટે આપણે શું કરશું, પ્રેક્ટિસ કરશું કે જેનાથી આપણે એ લેંગ્વેજથી ફેમિલિયર થઈ જઈએ અને મશીન પણ એનાથી ફેમિલિયર થઈ જાય. ઓકે, તો આ છે બેઝિક ઇન્ટ્રોડક્શન શેના માટેનું, એનએલપી, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ. હવે આપણે આવીએ છીએ સ્ટેપ્સ ઇન નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ, કે આ જે આપણે એનએલપીનો યુઝ કરવાના છે તો એનામાં અલગ અલગ સ્ટેપ્સ આપેલા છે. એ પહેલાં બેઝિક સ્ટેપ્સ, અહીંયા નેમ અને એનું થોડું ઇન્ટ્રોડક્શન આપેલું છે, અને ત્યાર પછી આપણે અમુક જે સ્ટેપ્સ છે એને ડિટેલમાં જોઈશું. પહેલું છે મોર્ફોલોજિકલ એનાલિસિસ, બીજું છે સિન્ટેન્ટિક એનાલિસિસ, ત્રીજું છે સિમેન્ટિક એનાલિસિસ, ચોથું છે ડિસ્કર્સ ઇન્ટિગ્રેશન, અને પાંચમું છે પ્રેગ્મેટિક એનાલિસિસ. ઓકે, તો આ દરેક સ્ટેપ્સ આપણને જોઈશે શેના માટે, એનએલપી માટે. તો આપણે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ સ્ટેપથી. બરાબર, તો પહેલું સ્ટેપ છે આપણું મોર્ફોલોજિકલ એનાલિસિસ. તો એમાં આપણે શું કરવાના છે, ઇન્ડિવિજ્યુઅલ વર્ડ્સ આર એનાલાઇઝ ઇન્ટુ ધેર કમ્પોનન્ટ્સ એન્ડ નોન વર્ડ tokens such as punctuations are separated from the word. હવે આ જે પહેલું છે મોર્ફોલોજિકલ એનાલિસિસ, તો એમાં શું થશે કે આપણે ઇન્ડિવિજ્યુઅલ વર્ડનો યુઝ કરશું. બરાબર, કે સપોઝ એમાં અલગ અલગ કમ્પોનન્ટનો યુઝ કરીએ, પછી અમુક નોન વર્ડ લઈ લઈએ, એનો ટોકન બનાવીને એનો યુઝ કરીએ આપણે. બરાબર, અને એનું પંક્ચુએશન કરીએ આપણે. ત્યાર પછી આપણે એ વર્ડને શું કરીએ, સેપરેટ કરી દઈએ. તો આ છે આપણું પહેલો સ્ટેપ. સેકન્ડ છે સિન્ટેન્ટિક એનાલિસિસ. તો હવે એમાં શું આવશે, linear sequence of words are transformed into structures that show how the words relate to each other. હવે અહીંયા શું આપેલું છે કે લિનિયર સિક્વન્સમાં આપણે જવાનું છે, કે જે પણ વર્ડ છે એને આપણે ટ્રાન્સફોર્મ કરવાના છે. બરાબર, તો એના માટે આપણે શું કરીશું, સ્ટ્રક્ચરનો યુઝ કરશું કે જે રિલેટેડ હશે એકબીજાથી. બરાબર, બીજું શું છે, અમુક વર્ડ એવા હશે કે જે સિક્વન્સમાં તો હશે પણ એમાં શું થાય, ઘણીવાર રિજેક્શન થઈ જાય. સપોઝ અમુક લેંગ્વેજના જે રૂલ્સ હોય તો એમાં એ વર્ડ ની પ્રોપર યુઝ થતો હોય, તો આપણે શું કરશું, એને રિમૂવ કરી દેશું. બરાબર, અને સિક્વન્સને આપણે ફોલો કરવાનું જ છે, કે જે રીતના આપણે સ્ટાર્ટિંગમાં જે વસ્તુ છે, જે વર્ડ છે એને પહેલાં યુઝ કરવાના છે તો એને બતાવશું, અને ત્યાર પછી નેક્સ્ટ વર્ડ. તો આ છે આપણું સેકન્ડ સ્ટેપ, સિન્ટેન્ટિક એનાલિસિસ. થર્ડ છે સિમેન્ટિક એનાલિસિસ. તો એમાં શું આપેલું છે, ધ સ્ટ્રક્ચર્સ ક્રિએટેડ બાય ધી સિન્ટેન્ટિક એનાલાઇઝર આર અસાઇન મિનિંગ. હવે અહીંયા બીજું શું આપેલું છે કે આપણે સ્ટ્રક્ચર બનાવવાનું છે. શેનું સ્ટ્રક્ચર બનાવશું, સિન્ટેક્ટિક એનાલાઇઝરનું, કે જેમાં આપણે દરેક વર્ડનો સપોઝ મિનિંગ અસાઇન કરીએ. બરાબર, કે આ વર્ડનો આ મિનિંગ થાય છે તો એનાથી યુઝર શું થાય, ઇઝીલી અન્ડરસ્ટેન્ડ થઈ જાય. આપણે જ્યારે નાના હતા તો ત્યારે આપણે બધા વર્ડ શીખેલા, તો આપણે એમાં શીખીએ ડિફરન્ટ ફ્રૂટ્સ નેમ, ધેન એનિમલ્સ નેમ, ધેન વેજીટેબલ નેમ્સ. ઓકે, તો આ રીતના આપણે શું કરીએ, અલગ અલગ શીખેલા. તો એ જ રીતના કોમ્પ્યુટરને પણ આપણે શીખવાડવું પડશે કે આ વર્ડ આપણે યુઝ કરેલા છે એનો આ મિનિંગ થાય છે, કે જે રીતના આપણે અલ્ગોરિધમ કોડિંગ કરીએ તો એમાં બેઝિક જે આપણે લાઇબ્રેરીના ફંક્શન હોય એ યુઝ કરીએ, હેડર ફાઇલ, પુટ, ઇફ ફાઇલ. બરાબર, તો એના માટે આપણે શું કરીએ, કોમ્પ્યુટરને પહેલેથી ફેમિલિયર કરાવીએ છીએ કે આ આપણે યુઝ કરીએ છીએ. નેક્સ્ટ શું આપેલું છે, અ મેપિંગ ઇઝ મેડ બિટવીન ધી સિન્ટેન્ટિક સ્ટ્રક્ચર એન્ડ ઓબ્જેક્ટ ઇન ધ ટાસ્ક ડોમેન. હવે આપણું ટાસ્ક ડોમેન, કે આપણે શું કરવાનું છે. બરાબર, તો એના માટે આપણે પહેલાં બેઝિક સ્ટ્રક્ચર રેડી કરશું. એ સ્ટ્રક્ચરમાં જે પણ ઓબ્જેક્ટ છે એને યુઝ કરશું. બરાબર, અને ત્યાર પછી આપણે મેપિંગ કરીશું. પછી શું છે કે સ્ટ્રક્ચર જે છે એમાં શું થાય કે ઘણીવાર જે મેપિંગ છે એમાંથી આપણે
ઘણી વસ્તુ રિજેક્ટ પણ કરી દઈએ, બરાબર, કે જેનું આપણે એનાલિસિસ નહીં થઈ શકતું હોય, એને આપણે યુઝ નહીં કરવાનો હોય ફ્યુચરમાં, તો એને આપણે રિમૂવ કરી દઈશું, રિજેક્ટ કરી દઈશું. તો આ છે થર્ડ સ્ટેપ, સિમેન્ટિક એનાલિસિસ. ત્યાર પછી છે ફોર્થ, ડિસ્કસ ઇન્ટિગ્રેશન. હવે એમાં શું આપેલું છે? ધ મિનિંગ ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ સેન્ટેન્સ may depend on the sentences that precede it and may influence the meaning of the sentences that follow it. હવે અહીંયા શું આપેલું છે કે જે પણ ઇન્ડિવિજ્યુઅલ સેન્ટેન્સ છે એનો આપણે મિનિંગ ફાઇન્ડ આઉટ કરશું, બરાબર. અને ઘણીવાર શું થાય કે એક સેન્ટેન્સ બીજા સેન્ટેન્સની ઉપર ડિપેન્ડન્ટ હોય છે, તો ત્યારે આપણે શું કરશું? એ મિનિંગફુલ સેન્ટેન્સને ફોલો કરશું, બરાબર. સપોઝ આપણે કોલેજ છે તો એમાં ડિપ્લોમા અને ડિગ્રી 2 પાર્ટીશન છે. ત્યાર પછી એમાં આવશે ડિપ્લોમાના કોર્સીસ અને ડિગ્રીના કોર્સીસ. તો અહીંયા શું છે? મેઇન કોલેજ ઇમ્પોર્ટન્ટ છે કે કોલેજ છે અહીંયા, તો પછી એમાં અલગ અલગ આપણે પાર્ટ લીધેલા છે, બરાબર. કોલેજ જ નહીં હોય તો એ પાર્ટ ક્યાંથી આવે? તો મેઇન સેન્ટેન્સ શું છે? પહેલાં તો કોલેજ છે અને એના કોર્સીસ, ડિપ્લોમા અને ડિગ્રી, અને ત્યાર પછી એની બ્રાન્ચીસ આવશે. તો મેઇન સેન્ટેન્સ જે પણ હોય આ રીતના, તો એને આપણે ફોલો કરવાનું છે, બરાબર. ત્યાર પછી છે ફિફ્થ સ્ટેપ, pragmatic analysis. The structure representing what was said is reinterpreted to determine what was actually meant. હવે અહીંયા શું હશે કે સ્ટ્રક્ચર કઈ રીતના રિપ્રેઝન્ટ થશે, એનો મિનિંગ આપણને કઈ રીતના મળશે, તો એકચ્યુઅલમાં જે પણ એનો મિનિંગ થતો હોય તો એને આપણે શોધવાનો છે અને એના પરથી આપણે એનું સ્ટ્રક્ચર બનાવવાનું છે. તો એ છે પ્રેગ્મેટિક એનાલિસિસ. તો આ છે 5 અલગ અલગ સ્ટેપ્સ શાના માટેના? નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ માટેના. હવે આપણે 1 બાય 1 દરેક સ્ટેપ્સને ડિટેલમાં વિથ એક્ઝામ્પલ જોઈએ. ઓકે, પહેલું છે મોર્ફોલોજિકલ એનાલિસિસ. તો એમાં શું થશે કે પહેલાં આપણે સપોઝ કરી લઈએ છીએ, બરાબર, એક સેન્ટેન્સને, અને પછી એનું આપણે એનાલિસિસ કરશું. સપોઝ વી હેવ એન ઇંગ્લિશ ઇન્ટરફેસ to an operating system and the following sentence is typed, and the sentence is, I want to print bills, and this is the .init file. Okay, so here one sentence is given. Now we can here use the morphological analysis, and we can say that pull apart the word bills into proper noun bill and a possessive suffix s. Bill is the noun and we can use the apostrophe s, and recognize the sequence .init as the file intention. ફાઇલ ઇન્ટેન્શન જે રીતના આપણે .exe .html ફાઇલ લઈએ એ રીતના અહીંયા .init ફાઇલ છે, બરાબર. and that is functioning as an adjective in the sentences. અને એક્ઝેક્ટ નાઉન એ બધું તમે ઇંગ્લિશમાં શીખ્યા જ છો, બરાબર. તો એને આપણે અહીંયા યુઝ કરવાના છે. અને આ જે પ્રોસેસ છે, બરાબર, એ શું છે? શેના માટે અસાઇન કરેલી છે આપણે? સિન્ટેન્ટિક કેટેગરીઝ માટે, કે જે પણ વર્ડ છે બધા, તો એનું સેન્ટેન્સ કઈ રીતના બનશે. તો એમાં આપણે આ રીતના અલગ અલગ નાઉન, એક્ઝેક્ટ એ બધાનો યુઝ કરશું. ઓકે, તો આ છે આપણું પહેલું મોર્ફોલોજિકલ એનાલિસિસ. હવે બીજું છે સિન્ટેન્ટિક એનાલિસિસ. તો એમાં શું કરશું? સિન્ટેન્ટિક એનાલિસિસ મસ્ટ એક્સપ્લોઇટ ધી રિઝલ્ટ્સ ઓફ મોર્ફોલોજિકલ એનાલિસિસ ટુ બિલ્ડ અ સ્ટ્રક્ચરલ ડિસ્ક્રિપ્શન ઓફ ધી સેન્ટેન્સ. હવે આપણને ખબર છે કે અલ્ગોરિધમના સ્ટેપ્સ હોય તો એમાં આપણે પહેલો સ્ટેપ તો ફોલો કરવો જ પડે, તો જ આપણે બીજા સ્ટેપ પર આવી શકીએ, બરાબર. તો એ જ રીતના અહીંયા શું છે કે મોર્ફોલોજિકલ એનાલિસિસ પરથી જે રિઝલ્ટ મળશે એ આપણને જોઈશે, અને એ રિઝલ્ટનો આપણે શેના માટે યુઝ કરવાના છે? સ્ટ્રક્ચર બનાવવા માટે, બરાબર, કે જે પણ સેન્ટેન્સ છે એનું ડિસ્ક્રિપ્શન કઈ રીતના છે એના પરથી આપણે એનું સ્ટ્રક્ચર કઈ રીતના બનાવી શકીએ. બીજું શું આપેલું છે? ધ ગોલ ઓફ ધીસ પ્રોસેસ કોલ પાર્સિંગ ઇઝ ટુ કન્વર્ટ ધી
flat list of words that forms the sentence into a structure that defines the units that are represented by that flat list. હવે અહીંયા શું આપેલું છે? ગોલ આપેલો છે કે જે પણ આ પ્રોસેસ છે એનો ગોલ શું છે, તો એને આપણે શું કહીશું? પાર્સિંગ કહીશું, બરાબર. અને એને આપણે કન્વર્ટ કરશું કે જે પણ લિસ્ટ છે એને અલગ અલગ વર્ડમાં, અને એના પરથી આપણે સેન્ટેન્સનું સ્ટ્રક્ચર બનાવીએ અને એને ડિફાઇન કરીએ દરેક યુનિટને, એ કઈ રીતના રિપ્રેઝન્ટ થાય છે. ઓકે, નેક્સ્ટ શું છે? ધ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ હિયર ઇઝ ધેટ ધ ફ્લેટ સેન્ટેન્સ has been converted into a hierarchical structure and that the structure correspond to meaning units when semantic analysis is performed. હવે અહીંયા બીજી એક કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જે ફ્લેટ સેન્ટેન્સનો યુઝ કરશું એને આપણે શેમાં કન્વર્ટ કરવાના છે? હિરાર્ચિકલ સ્ટ્રક્ચરમાં, બરાબર. કે સ્ટ્રક્ચર કઈ રીતનું છે, એનો મિનિંગ શું થાય છે, એમાં જે આપણે યુનિટ્સ લીધા એ કઈ રીતના લીધા, એને આપણે કહીશું સિમેન્ટિક એનાલિસિસ, બરાબર. ત્યાર પછી શું છે? રેફરન્સ માર્કર્સ. એમાં આપણે અલગ અલગ સેટ લેશું શેના? એન્ટિટીના. અને શું જોશું કે જે પણ પાર્સર ટ્રી છે એના પેરેન્થેસિસ કયા છે, સપોઝ રૂટ નોડ કયો છે, એના પેરેન્ટ્સ નોડ, ચાઇલ્ડ નોડ કયા કયા છે તે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, બરાબર. નેક્સ્ટ શું આપેલું છે? each one corresponds to some entity that has been mentioned in the sentence. હવે અહીંયા આપણે શું કરવાના છે? દરેક વસ્તુને ફાઇન્ડ આઉટ કરશું કે એન્ટિટી કઈ રીતના છે, એને કઈ રીતના મેન્શન કરેલી છે, સેન્ટેન્સ કઈ રીતના છે. ઓકે, ત્યાર પછી શું છે? ધીસ રેફરન્સ માર્કર્સ આર યુઝફુલ લેટર સિન્સ ધે પ્રોવાઇડેડ અ પ્લેસ in which to accumulate information about the entities. We get it. હવે અહીંયા શું આપેલું છે કે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાના છે? એન્ટિટી, બરાબર. કે જેને આપણે સેન્ટેન્સમાં યુઝ કરશું, એના માટે આપણે માર્કરનો રેફરન્સ યુઝ કરશું અને એ કઈ રીતના પ્રોવાઈડ થાય છે, એની ઇન્ફોર્મેશન શું છે. તો એના માટે અહીંયા આપણને એક ટ્રી આપેલો છે કે જે આપણે સેન્ટેન્સ લીધું, બરાબર. આઈ વોન્ટ ટુ પ્રિન્ટ બિલ્સ ડોટ ઇનિટ ફાઇલ. ઓકે, આપણે જે પેલું સેન્ટેન્સ એક્ઝામ્પલમાં લીધેલું છે એને જ અહીંયા લેવાના છે અને એનું આપણે પાર્સર ટ્રી બનાવવાના છે. તો પહેલાં આપણે આ એસથી સ્ટાર્ટ કર્યું, બરાબર. RM1 એમાં આપણે NP અને VP લીધું. પછી શું છે? આઈ વોન્ટ, એટલે આ છે આઈ વોન્ટ ટુ પ્રિન્ટ બિલ્સ ઇનિટ અને ફાઇલ. સેન્ટેન્સ છે, બરાબર. એનું પાર્સર ટ્રી રેડી કર્યું, નાઉન, વર્બ જે રીતના છે એ રીતના. એ તમે ઇંગ્લિશમાં શીખ્યા જ છો, બરાબર. એના પરથી આ ટ્રી બનાવવાનું છે. આ એ શું છે? પ્રોનાઉન્સિએશન છે. ઓકે, વોન્ટ એટલે વર્બ. પછી બીજું એક લીધું પ્રોનાઉન્સ ટુ. પછી પ્રિન્ટ એ વર્બ છે. બિલ્સ એ શું છે? એડજેક્ટિવ. ઓકે, ત્યાર પછી ડોટ ઇનિટ એ પણ ફાઇલ છે અને નાઉન આપણે જે ફાઇલ બનાવવાના છે તે. તો આ રીતના આપણે એક પાર્સર ટ્રી રેડી કર્યું જે આપણે સેન્ટેન્સ બેઝિક એક્ઝામ્પલ લીધેલું છે એના માટે. ઓકે, તો આ આપણો સેકન્ડ સ્ટેપ થયો, સિન્ટેન્ટિક પ્રોસેસિંગ. ત્યાર પછી થર્ડ સ્ટેપ શું છે? સિમેન્ટિક એનાલિસિસ. તો એમાં શું આપેલું છે? સિમેન્ટિક એનાલિસિસ મસ્ટ ડુ ટુ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. આ આપણે એનાલિસિસ કરવું હોય તો એમાં બે વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ છે તે. પહેલું કયું છે? ઇટ મસ્ટ મેપ ઇન્ડિવિજ્યુઅલ વર્ડ્સ ઇન્ટુ એપ્રોપ્રિએટ ઓબ્જેક્ટ્સ ઇન ધ નોલેજ બેઝ ઓર ડેટાબેઝ. હવે જે આપણે ઇન્ડિવિજ્યુઅલ વર્ડનો યુઝ કરશું તો એના માટે આપણે શું કરવાના છે? નોલેજ જોઈશે આપણને, કે જે નોલેજ છે એ કેવું હશે? ડેટાબેઝવાળું હશે, અથવા તો એમાં આપણે બીજા ઓબ્જેક્ટનો યુઝ કરશું. ત્યાર પછી શું છે? ઇટ મસ્ટ ક્રિએટ ધી કરેક્ટ સ્ટ્રક્ચર ટુ કરસ્પોન્ડ ટુ ધ વે ધ મિનિંગ્સ
ઓફ ધી ઇન્ડિવિજ્યુઅલ વર્ડ્સ કમ્બાઇન્ડ વિથ ઇચ અધર. હવે શું આપેલું છે કે આપણે સ્ટ્રક્ચર તો રેડી કરવાના છે, પણ એ સ્ટ્રક્ચર જે રેડી કરશું એનો મિનિંગ શું થશે, એમાં આપણે અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ વર્ડનો યુઝ કરશું. ત્યાર પછી શું કરીએ, સપોઝ વર્ડને આપણે કમ્બાઈન કરી દઈએ, બરાબર. તો એ આપેલું છે અહીંયા. તો આ બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. શેના માટે? સિમેન્ટિક એનાલિસિસ માટે. ઓકે. પહેલું શું છે કે આપણે અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ મેપનો યુઝ કરશું, વર્ડ જે યુઝ કર્યા છે એના માટે. ત્યાર પછી એનું સ્ટ્રક્ચર આપણે બનાવીએ, બરાબર. હવે ફોર્થ સ્ટેપ કયો છે? ડિસ્કસ ઇન્ટિગ્રેશન. તો એમાં શું થશે? સ્પેસિફિકલી વી ડોન્ટ નો whom the pronoun I or the proper noun will refers to. હવે આપણે જ્યારે સેન્ટેન્સ બનાવીએ તો તેમાં આપણે આઈ, હી, સી, વી, ધેર એવાથી આપણે સેન્ટેન્સનું સ્ટાર્ટિંગ કરીએ, બરાબર. અને અહીંયા એક નાઉન યુઝ થયેલું છે, બિલ્સ. ઓકે. ત્યાર પછી શું આપેલું છે? ટુ પિન ડાઉન ધીસ રેફરન્સીસ રિક્વાયર્સ એન્ડ અપીયલ ટુ અ મોડેલ ઓફ ધી કરંટ ડિસ્કસ. હવે આપણે એક રેફરન્સ લેવાનો છે, બરાબર, કે જેની આપણને મોડલ બનાવે ત્યારે જરૂર પડશે. તો એના માટે આપણે શું કરવાના છે? જે પણ કન્ટેક્સ્ટ છે એને લેશું અને એના પરથી આપણે શીખવાનું છે કે કરંટ યુઝર કયો છે. યુઝરનું છે USER068 એન્ડ ડેટ ધી ઓનલી પર્સન નેમ બિલ અબાઉટ whom we could by talking. હવે જે આપણે અહીંયા એક કરંટ યુઝર લઈ લીધું, બરાબર, કે આ એક યુઝર છે અને એનું આઈડી છે. આ જે રીતના આપણને પણ અહીંયા કોલેજમાં તમે ભણો છો તો તમને એનરોલમેન્ટ નંબર આપેલા છે, એ જ રીતના અહીંયા યુઝરનું આઈડી છે, બરાબર. તો એમાં આપણે શું કરવાના છે? વન્સ ધી કરેક્ટ રેફરન્સ ફોર બિલ ઇઝ નોન we can also determine exactly which file is being preferred to. ઓકે. તો અહીંયા આપણે શું કરશું? ફાઇન્ડ આઉટ કરશું કે જે પણ બિલ છે એ કોણ છે, બરાબર, એનું કઈ રીતના કરેક્શન થાય છે. તો આ આપણો ફોર્થ સ્ટેપ હતો. હવે આપણે આવીએ 5th નંબરના સ્ટેપ પર. તો એમાં શું છે? પ્રેગ્મેટિક એનાલિસિસ. કે જે પણ આપણે સ્ટેપ્સ ફાઇન્ડ આઉટ કર્યા એને આપણે સમજવાના છે. એના પરથી આપણે શું ડિસાઇડ કરવાનું છે કે આપણું રિઝલ્ટ શું આવશે, બરાબર. અને ત્યાર પછી શું આપેલું છે કે એક વસ્તુ અહીંયા પોસિબલ છે. શું? કે આપણે કઈ રીતના રેકોર્ડ કરીએ છીએ, બરાબર. ત્યાર પછી જે પણ ફેક્ટ હોય તો એને આપણે એક્સેપ્ટ કરી લઈએ અને એના પરથી આપણે શું કરીએ? આપણું રિઝલ્ટ એનાલિસિસ કરીએ. ફોર સમ સેન્ટેન્સીસ whose intended effect is clearly declarative, that is precisely correct things to do. ઘણા સેન્ટેન્સમાં શું હોય કે ઇફેક્ટિવ હોય, બરાબર, અને એ સેન્ટેન્સ તો કરેક્ટ હોય પણ એની સાથે બીજું સેન્ટેન્સ રિલેટેડ હશે. તો આપણે જે મેઇન સેન્ટેન્સ છે એને યુઝ કરવાના છે. અને બીજા સેન્ટેન્સમાં શું હોય? ઇન્ક્લુડિંગ ધીસ વન ધી ઇન્ટેન્ડેડ ઇફેક્ટ ઇઝ ડિફરન્ટ. દરેક સેન્ટેન્સમાં અલગ અલગ હશે, બરાબર. We can discover this intended effect by applying a set of rules that characterize cooperative dialogues. અને હવે આપણે શું કરશું કે એ ઇફેક્ટને એપ્લાય કરશું. શેના પર એપ્લાય કરશું? કે જે પણ આપણે સેન્ટેન્સ લીધા છે, બરાબર, એના પર અલગ અલગ રૂલ્સ એપ્લાય કરીએ રિઝલ્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે. પછી શું આપેલું છે? ધ ફાઇનલ સ્ટેપ ઇન પ્રેગ્મેટિક પ્રોસેસિંગ ઇઝ ટુ ટ્રાન્સલેટ ફ્રોમ ધી નોલેજ બેઝ રિપ્રેઝન્ટેશન ટુ અ કમાન્ડ ટુ બી એક્ઝિક્યુટેડ બાય ધી સિસ્ટમ. હવે અહીંયા આપણે શું કરવાના છે લાસ્ટ સ્ટેપમાં કે એ જે પણ પ્રોસેસ છે એનું ટ્રાન્સલેશન કરશું અને એમાં આપણે નોલેજ રિપ્રેઝન્ટેશન જોઈશું કે આપણે કયા નોલેજનો યુઝ કર્યો છે, એને કઈ રીતના રિપ્રેઝન્ટ કરીએ છીએ, બરાબર, અને મેઇન આપણી સિસ્ટમ શું છે. ઓકે. તો આ આપણો 5th નંબરનો સ્ટેપ છે. તો અહીંયા આપણા એનએલપી માટેના સ્ટેપ્સ જે છે 1 to 5 એ કમ્પ્લીટ થાય છે. હવે આપણે સમરી જે આપેલી છે એ જોઈ લઈએ, બરાબર. સમરીમાં શું આપેલું છે? રિઝલ્ટ્સ ઓફ ઇચ ઓફ ધી મેઇન પ્રોસેસ કમ્બાઇન ટુ ફોર્મ અ નેચરલ લેંગ્વેજ સિસ્ટમ. આપણને મેઇન શું છે? રિઝલ્ટ જોઈએ છે અને એના માટે આપણે શું કરશું? પ્રોસેસને કમ્બાઇન કરીએ છીએ, બરાબર.
ઓલ ઓફ ધી પ્રોસેસીસ આર ઇમ્પોર્ટન્ટ ઇન અ કમ્પ્લીટ નેચરલ લેંગ્વેજ અન્ડરસ્ટેન્ડિંગ સિસ્ટમ. અને આપણે જે NLPનો કન્સેપ્ટ લઈએ તો એમાં શું કરીએ, બધી જ પ્રોસેસ ઇમ્પોર્ટન્ટ છે એવું આપણે લઈ લઈએ, બરાબર. બિકોઝ એક પ્રોસેસને કરી નાખીએ અને એનાથી જે આપણને આઉટપુટ જોઈતું હોય એ નહીં આવે તો શું થાય, બરાબર. એટલા માટે આપણે જે પણ કામની પ્રોસેસ છે એ જ કરતા હોઈએ છીએ. નોટ ઓલ પ્રોગ્રામ્સ આર રિટન વિથ એક્ઝેક્ટલી ધીસ કમ્પોનન્ટ્સ. અને ઘણીવાર શું થાય કે બધા પ્રોગ્રામને આપણે લખતા નથી બધા કમ્પોનન્ટની સાથે. જે મેઇન પ્રોગ્રામ હોય એ આપણે બતાવી દઈએ. જે રીતના તમે થીસીસ લખશો, રિપોર્ટ લખશો તો એમાં મેઇન તમે જે વસ્તુ હોય તે બતાવશો, બરાબર. દરેક વસ્તુ ડિટેલમાં નહીં હશે, મેઇન પ્રોગ્રામ તમે બતાવશો. એના બેકગ્રાઉન્ડમાં જે એમાં સબ પ્રોગ્રામ્સ એવું હશે એ તમે નહીં બતાવશો. સમટાઇમ્સ 2 or more ઓફ ધેમ આર કોલેપ્સ. અને ઘણીવાર શું થાય કે 2 અથવા 2 કરતાં વધારે વસ્તુ જો એક સાથે થાય તો એ શું થાય, ઓવરલેપ થઈ જાય, બરાબર. ડુઈંગ ધેટ યુઝલી રિઝલ્ટ્સ ઇન અ સિસ્ટમ ધેટ ઇઝ ઇઝીયર ટુ બિલ્ડ ફોર restricted subsets of English but one that is harder to extend to wider coverage. અને શું આપેલું છે કે જે રિઝલ્ટ છે સિસ્ટમનું એ કેવું હશે, ઇઝી હશે, આપણે ઇઝીલી બનાવી શકીએ, પણ ઇંગ્લિશમાં એ હાર્ડર થઈ જાય. તો એના માટે આપણે શું કરવાનું છે, લેંગ્વેજનો યુઝ કરવાના છે. અને એના માટે અહીંયા આપણે NLPનો કન્સેપ્ટ યુઝ કરશું. ઓકે, તો આ હતી સમરી. હવે આપણે થોડું રિવિઝન જોઈ લઈએ. આજે આપણે એઆઈમાં યુનિટ નંબર 8 સ્ટાર્ટ કર્યું છે, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ. એમાં આપણે પહેલાં બેઝિક ઇન્ટ્રોડક્શન જોયું અને ત્યાર પછી આપણે શું જોયું, NLPના 2 ટાસ્ક જોયા. કે 2 ટાસ્કમાં શું છે, પ્રોસેસિંગ રિટન ટેક્સ્ટ અને સ્પોકન લેંગ્વેજ. કઈ રીતના આપણે લખીએ છીએ અને કઈ રીતના આપણે બોલીએ છીએ તે. ત્યાર પછી આપણે સ્ટેપ્સ જોયા, બરાબર. NLP માટેના ટોટલ 5 સ્ટેપ્સ છે. પહેલાં થોડું શોર્ટમાં જોયું, ત્યાર પછી 1 by 1 ડિટેલમાં ડિસ્ક્રિપ્શન જોયું. પહેલું છે મોર્ફોલોજિકલ એનાલિસિસ, બીજું છે સિન્ટેન્ટિક એનાલિસિસ, ત્રીજું છે સિમેન્ટિક એનાલિસિસ, ચોથું છે ડિસ્કર્સ ઇન્ટિગ્રેશન અને પાંચમું છે પ્રેગ્મેટિક એનાલિસિસ. ઓકે, તો આ બધા જોયા. ત્યાર પછી આપણે સ્ટાર્ટ કર્યું પહેલાં સ્ટેપ્સથી, કે જે છે મોર્ફોલોજિકલ એનાલિસિસ. અને એમાં આપણે શું લીધું, એક એક્ઝામ્પલ લઈ લીધું, ઇંગ્લિશનું એક સેન્ટેન્સ લઈ લીધું, બરાબર. સેન્ટેન્સ કયું લીધું, આઈ વોન્ટ ટુ પ્રિન્ટ બિલ્સ .init ફાઇલ. અહીંયા આપણે ફાઇલ લીધી છે અને એનું એક્સટેન્શન કયું લીધું, .init. ઓકે, તો ત્યાર પછી આપણે સેકન્ડ સ્ટેપમાં થોડું એનાલિસિસ જોયું, સિન્ટેન્ટિક એનાલિસિસ, કે જેમાં આપણે પહેલા સ્ટેપનો તો યુઝ કરવાના જ છે. બિકોઝ તમે કોઈ પણ અલ્ગોરિધમ યુઝ કરો કે કોઈ પણ સ્ટેપ શીખો તો પહેલાં સ્ટેપ વગર તમે બીજા સ્ટેપ પર જઈ શકવાના નથી. એટલે સિક્વન્સ જે છે તો એને આપણે ફોલો કરવો જ પડશે. પહેલું સ્ટેપ આપણું કમ્પ્લીટ થયું મોર્ફોલોજિકલ એનાલિસિસ, એના પરથી જે રિઝલ્ટ મળ્યું એને આપણે યુઝ કરવાના છે સેકન્ડ સ્ટેપમાં, સિન્ટેન્ટિક એનાલિસિસમાં, બરાબર. અને એને આપણે શું કહીશું, પાર્સિંગ, બરાબર. પછી આપણે અહીંયા સ્ટ્રક્ચર રેડી કરશું, જે પણ સેન્ટેન્સ છે એનું, અને સેન્ટેન્સમાંથી જે પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ ફાઇન્ડ આઉટ કરીને આપણે એનું હિરાર્ચિકલ સ્ટ્રક્ચર બનાવવાનું છે. તો જે પણ આપણે સેન્ટેન્સ લીધું, બરાબર, એનું આપણે આ રીતના સ્ટ્રક્ચર રેડી કર્યું. આઈ વોન્ટ ટુ પ્રિન્ટ બિલ્સ .init. તો એમાં મેં તમને ડિટેલમાં કીધું, બરાબર, આ રીતના લીધું આપણે. ત્યાર પછી થર્ડ છે સિમેન્ટિક એનાલિસિસ. એમાં પણ 2 ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપેલી છે એ આપણે શીખ્યા. ત્યાર પછી 4 સ્ટેપ ડિસ્કર્સ ઇન્ટિગ્રેશન. એમાં પણ આપણે જે આઈ પ્રોનાઉન્સિએશનનો યુઝ કર્યો, બિલ વર્ડનો યુઝ કર્યો, એના વિશે આપેલું છે. અને એક યુઝર લઈ લીધો અને એનું આઈડી લઈ લીધું, બરાબર. ત્યાર પછી 5મું સ્ટેપ પ્રેગ્મેટિક એનાલિસિસ, કે જેમાં શું છે કે પહેલાં તો આપણને
સ્ટેપ્સ ખબર હોવા જોઈએ અને એના પરથી આપણે રિઝલ્ટ ફાઇન્ડ આઉટ કરવાનું છે એ પણ આપણને ખબર હોવી જોઈએ પ્રોપર. જે પણ સેન્ટેન્સીસનો આપણે યુઝ કરીએ છીએ એ ક્લિયર હોવા જોઈએ, બરાબર. તો આ છે 1 to 5 સ્ટેપ્સ અને ત્યાર પછી આપણે લાસ્ટમાં જોઈ સમરી, બરાબર. સમરીમાં શું જોયું કે આપણે પ્રોસેસને કમ્બાઈન કરીએ છીએ શેના માટે? નેચરલ લેંગ્વેજ સિસ્ટમ માટે. અને દરેક પ્રોસેસ છે એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. અને ત્યાર પછી શું થાય કે આપણે બધા પ્રોગ્રામ લખતા નથી અને પ્રોગ્રામમાં બધા કમ્પોનન્ટ પણ બતાવતા નથી. જે રીતના આપણને રિઝલ્ટ જોઈએ છે એ રીતના ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે બતાવવાનું છે. ઓકે, તો આ હતી સમરી શેના માટેની? જે પણ એનએલપી છે એના માટેના સ્ટેપ્સની 5 સ્ટેપ્સ છે એ આપણે જોયા ડિટેલમાં અને એની સમરી જોઈ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિટેલમાં જોવાના છે સિન્ટેન્ટિક પ્રોસેસિંગ, ત્યાર પછી સિમેન્ટિક એનાલિસિસ. ઓકે, 1 by 1 આપણે દરેક ટૉપિકને ડિટેલમાં જોઈશું. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ.